ठाकुर तुम आगे बढ़ो, विक्रम ठाकुर तुम आगे बढ़ो। સુપરસ્ટાર ગણાતા વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે પાલનપુરમાં ઠાકોર સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપ્યાના દાવા સાથે વિક્રમ ઠાકોરે નારાજગી ઠાલવી। ત્યારબાદથી ઠાકોર સમાજ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર વિરોધ પ્રદર્શન યોજ્યું। આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે કલાકારની કોઈ નાત જાત નથી હોતી। આ કોઈ વ્યક્તિ વિશેષ કે જાતિ વિશેષનો કાર્યક્રમ નહોતો। કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું। આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો। આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવ્યા। આ તરફ વાવના ભાજપ ધારાસભ્ય અને ઠાકોર આગેવાન સ્વરૂપજી ઠાકોરે દાવો કર્યો છે કે આગામી સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે। આમાં જો કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય, પણ જેને સૂચના મળે એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ એમના માન સન્માન માટે એનું સન્માન કર્યું હતું। બસ એમાં કોઈ બીજો ઇસ્યુ કાંઈ નથી। લોકોને જે વાતો કરવી કરે, દરેક કલાકાર અહીંયા સન્માન હોય, દરેક કલાકારનું સન્માન હોતું હોય છે એટલે એ રીતે બધાનું સન્માન હચવાય એ રીતે કામ કર્યું। કોઈ કારણ જ નથી। દરેક કલાકારો સમાન હોય, કોઈ કલાકારોની જ્ઞાતિ હોતી નથી અને દરેક કલાકારો સમાન હોય છે। મેં કંઈ જ્ઞાનીબેનનું કોઈ ભાષણ કે જાણ્યું નથી, જેને જે કેવું કહી શકે, પણ પાર્ટી અને અમારી સરકારને કોઈ કલાકારનું કોઈ અપમાન થાય એવું કોઈ ઇસ્યુ કશું કંઈ છે નહીં અને આવનારા સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે। દરેકને આમંત્રણ આપવામાં આવશે, દરેક જોવા આવશે અને દરેક જોવા સત્ર ચાલુ છે એટલે આવી શકે। રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા જુગલજી ઠાકોરે પણ આગામી દિવસોમાં દરેક કલાકારોનું માન સન્માન જળવાઈ રહેશે તેવી ખાતરી આપી। આવા કલાકારો અન્ય કલાકારોને પણ વિધાનસભા નિહાળવા માટેની કદાચ એમને આમંત્રણ નથી મળેલા, પરંતુ મારું એવું માનવું છે કે આ કાર્યક્રમ જેમણે પણ કર્યો, જે બીજા કલાકારોને બોલાવ્યા, એ કલાકારો કોઈ અંગત મિત્રો કાં તો અંગત સંબંધના કારણે નહીં કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીએ કોઈ કલાકારોને બધાને નિમંત્રિત કર્યા હોય, ના આવ્યા હોય કાં તો ના બોલાયા હોય એવું મને નથી લાગતું। આ ફક્ત ને ફક્ત કોઈ અંગત મિત્રો હોય અને એમણે ફક્ત એક પ્રોટોકોલ પ્રમાણે કે ભાઈ આટલા લોકોને બોલાવ્યા છે એ લોકોને બોલાયા હશે, પરંતુ હું 100% કહીશ કે આવનારા સમયની અંદર જે પણ કોઈ પણ જે કલાકારો છે એ દરેક કલાકારોને વેલકમ કરવામાં આવશે। વિધાનસભાની અંદર એમને વિધાનસભા નિહાળવા માટે પણ જોવા માટે બોલાવવામાં આવશે અને એમનું જે માન સન્માન 100% જળવાઈ રહેશે એવી હું ખાતરી આપું છું।